नमो ताहि जाते बरे हरियंतानि करि मंगल करियो महा ग्रंथ किरण को काम जाते मिले समाज सब पावे निज पद आत्म भव सिंधु तरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વ્યવહારાંગાસી મિથ્યા દૃષ્ટિ એમાં બીજો પ્રકાર પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારાભાસી. એમાં પેજ નંબર 223 ઉપર છેલ્લા 2 પેરેગ્રાફ એ ટોપિકના મૂળ વાત આમાં એ કરી કે કોઈ બહારનો જે વ્યવહાર છે એ અનુકરણ તો કરે, પરંતુ આંધળું અનુકરણ કરે, વગર વિચારે અનુકરણ કરે. જે પણ આચરણ તું કરે, પૂજા કરે, ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, તત્વ વિચાર કરે, બધું કરે, પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ, એ કરીને શું કરવું જોઈએ એનો વિચાર નથી. એમાં શું કહેવા માગે છે, એમાં શું પ્રેરણા છે, એમાં સ્વભાવને પરમાત્માને પામવાની પ્રેરણા છે, પરમાત્મા દૃષ્ટિ કરવા માટેનો ઉદ્દેશ છે, એ સંબંધી વિચાર કરતું નથી. તો એ બધું જ વ્યવહાર આ ભાસમાં ચાલ્યો જાય છે. એ વાત અહીંયા કરી. કદાચિત કોઈ વ્યક્તિ પરીક્ષા કરે છે, વિચાર કરે છે, તો પણ એના ફળનો વિચાર કરે છે. ઈષ્ટ પ્રાપ્તિ કેવી રીતે થાય છે એનો વિચાર કરે છે. બહારમાં પુણ્યના ઉદયમાં થતા ચમત્કારનો વિચાર કરે છે. એ કરી અને આને અનુસરે છે. તો પંડિતજી એને જડબાતોડ જવાબ આપે છે કે એ જે તું પરીક્ષા કરે છે, જે ઓરથી તું વિચારે છે, એવું બધું તો અન્ય મતમાં પણ સંભવે છે. ખરેખર તું વ્યવહારના અંતર્ગત એ વિચાર કરવાનો હતો કે જે પરમાર્થને બતાવે છે એ સંબંધી વિચાર કરવાનો. એના તુરંત બાદ એ કેવી રીતે પરીક્ષા થાય, તો જે સ્વાધ્યાયના માધ્યમથી જે 7 તત્વની શ્રદ્ધા, એમાં હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહમાં ચેતના છે નહીં, એ મારો કઈ રીતે હોઈ શકે, તો એના લક્ષથી થવાવાળા રાગ દ્વેષ એ કર્તવ્ય કેવી રીતે હોઈ શકે, અને એ મારું પોતાનું સ્વરૂપ જ નથી, રાગ આદિ મારો સ્વભાવ જ નથી, દુઃખદાયક છે, બંધનું કારણ છે, સ્વરૂપને બોલાવવાવાળું છે, એની પૂર્તિ કરવાનું શું પ્રયોજન છે. એવી રીતે તત્વોનો યથાર્થ વિચાર કરે, એ પ્રમાણે શ્રદ્ધાન કરે, પોતાને ચૈતન્ય સ્વરૂપ જાણે, જે ચૈતન્ય સ્વરૂપ નથી એવા દેહને પર જાણે, પર માને, તે તરફથી રાગ દ્વેષને મટાડે. આ સંબંધી વિચાર કરે અને એવું શ્રદ્ધાન કરે, તો અહીંયા કહે છે કે પરીક્ષા કરી કહેવાય. કેમ કે જૈન મતમાં તો જૈન ધર્મ તો ખરેખર સાચો ધર્મ તો નિશ્ચય રત્નત્રય છે. તો નિશ્ચય રત્નત્રય સંબંધી વિચાર કરે
અને પછી એ પ્રમાણે પુરુષાર્થ કરે તો અહીંયા કહે છે કે પરીક્ષા કરી કહેવાય. એ પ્રમાણે એને જે પરીક્ષા કરી હતી એનો પણ અહીંયા પંડિતજી વિશેષ નિષેધ કર્યો. અંતમાં 2 પેરેગ્રાફ છે, એના પર આજે વિચાર કરીએ છીએ. જે આ પરીક્ષા રહિત અનુયાયી જે છે આજ્ઞા અનુસારી, તો એનો જે મૂળ ટોપિક છે, હાર્દ છે, એની ચર્ચા અહીંયા કરી દેજો. વળી કેટલાક સંગતિ વડે જૈન ધર્મ ધારે છે, કેટલાક મહાન પુરુષને જૈન ધર્મમાં પ્રવર્તા દેખી પોતે પણ તેમાં પ્રવર્તે છે. અને આ વાત અહીંયા કહી, અહીંયા સુધી આવ્યા હતા ગયા પ્રવચનમાં. તો દેખાદેખી કોઈ મહાપુરુષ જૈન ધર્મમાં પ્રવર્તે તો એના અનુસાર એ બધું ધર્મ ધારણ કરે છે. ખ્યાલ આવે કે નહીં? ગુરુદેવશ્રી તું કહે છે કે એ વિચાર કરતો નથી કે આ મહાપુરુષે આ ધારણ શું કામ કર્યું. મહાપુરુષ જે આ બાહ્ય આચરણ કરે છે તો એ કરીને શું વિચારે છે એ સંબંધી વિચાર કરતો નથી, અને એ પ્રમાણે બાહ્ય આચરણ કરે છે. પહેલાના જમાનામાં જે રાજાનો ધર્મ એ પ્રજાનો ધર્મ એવું હતું, હે ને? અને એને લઈને તો ઓલા 3 મંત્રી મુનિરાજના દર્શન કરવા આવેલા. અંદરમાં ભલે માને નહીં, રક્ષાબંધનનો પ્રસંગ છે ને, તો જે રાજા કરે એનું અનુસરણ કરવું જોઈએ. એમ કરી અને એ પણ રાજાનો ધર્મ અપનાવે છે. પણ ધર્મ શું છે, ધર્મ વાસ્તવિક ધર્મ શું છે એનો વિચાર કરતો નથી. આમાં પ્રવચન વાંચ્યું મેં સવારે, ગુરુદેવશ્રીનું લખે છે કે બહારમાં ભલે એવો વેશ ધારણ કરે પણ એ સાચો જૈની નથી. કોઈ કરિયાતું હોય કોઈ થેલીમાં અને એના પર સાકરનું લેબલ લગાવી દે તો કરિયાતું ઘડ્યું થઈ જતું નથી. ખ્યાલ? એટલે કોઈ બાહ્ય આચરણ એ પ્રમાણે અનુસરણ કરે પરંતુ દ્રષ્ટિ મિથ્યા હોય અને અભિપ્રાય સમ્યક કરવાનો પુરુષાર્થ ન કરે તો મિથ્યાત્વની કડવાશ હોય છે એનો અભાવ થતો નથી. આવું સ્પષ્ટ એમને ત્યાં લખ્યું. એમ કહે છે જે આંબેડકર થઈ ગયા ને તો એને બુદ્ધિરિઝમ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હિસ્ટ્રી છે આખી, તો એના બધા જ અનુયાયી એ ધર્મ અપનાવી લીધું. પણ આ ધર્મ સાચો છે કે નહીં, કેમ છે? અહીંયા તો આ ભલે ધર્મ સાચો છે પરંતુ અનુકરણ કરીને માત્ર કરે તો એનો લાભ નથી. અનુભવનો માર્ગ છે, અનુકરણનો નહીં. અનુભવ પૂર્વક અનુકરણ કરે તો માર્ગ સાચો છે, તો એનો પુરુષાર્થ સાચો છે. બાકી એમ જ માત્ર અનુકરણ કરે તો કાંઈ લાભ થાય નહીં. આટલો વિચાર કરવો જો લખ્યું છે. વળી કેટલાક સંગતિ વડે જૈન ધર્મ ધારે, કેટલાક મહાન પુરુષને જૈન ધર્મમાં પ્રવર્તા દેખીને પોતે પણ તેમાં પ્રવર્તે. ગુરુદેવશ્રીએ જે આ પરિવર્તન કર્યું, એમને આ ધર્મ જૈન ધર્મ પરીક્ષા કરીને અપનાવ્યો. નક્કી કર્યું કે નહીં, વિતરાગતા જ ધર્મ છે, રાગમાં ધર્મ કેવી રીતે હોઈ શકે. કેટલું મનોમંથન કર્યા પછી એમને આ ધર્મ અંગીકાર કર્યો. તેમના પાછળ આપણા જેવા લાખો લોકો પરિવર્તન કરી ગયા. તો એમાં કેટલાક તો જે આપણા આદર્શ હતા, ગુરુદેવશ્રી આપણા આદર્શ હતા, એ વખતે બી જે સંપ્રદાયમાં હશે જેના આદર્શ હતા તો એ બધા એ આદર્શ સમજીને બી પરિવર્તન કર્યું હોય. વિચાર કરીને જ કર્યું હોય એવું જરૂરી નથી. એકવાર લીધું હતું એ તો બાપ કમાય. અમને પણ આ વારસામાં ધર્મ મળ્યો તો બાપ કમાય, હે ને? પછી આપ કમાઈ કરી શકાય છે, તો એનો વિચાર કરીને વાસ્તવિક અપનાવી શકાય છે. આગળ લખ્યું છે કોઈ એ રીતે પણ આવી જાય તો અન્ય ધર્મ કરતા ભલું છે, એ વાત છેલ્લે લખે છે પંડિતજી. અને કેમ એનો મર્મ આપ્યો છે. પરંતુ એ રીતે પ્રવર્તન કરે
પણ સમજ્યા વગર, વિચાર કર્યા વગર અનુકરણ કરે તો બોજારૂપ લાગે છે. લાસ્ટ ટાઈમ કહ્યું હતું ને કે ઋષભદેવ રાજાએ દીક્ષા લીધી, તો આપણા રાજાએ દીક્ષા લીધી તો એની પાછળ પાછળ અન્ય રાજ્યના 4000 રાજાઓએ દીક્ષા લીધી. દીક્ષા કેમ લીધી, એનાથી શું લાભ થાય છે, એમાં શું પુરુષાર્થ કરવો જોઈએ, કેવી રીતે પ્રવૃત્તિ છે, કાંઈ ખબર ન મળે. તો અંતે નિષ્ફળ રહ્યા, વિકૃતિ આવી ગઈ. હે ને, જે પ્રમાણે આજ્ઞા હતી એ આજ્ઞામાં પણ વિકૃતિ આવી ગઈ ધીરે ધીરે. એટલા માટે સમજીને જે કરે છે, વાસ્તવિક સમજીને જે શ્રદ્ધાન કરે છે, એ પછી ક્યારે પણ ઠગાય નહીં, એ ક્યારે પણ વાસ્તવમાં આમાંથી પાછો પડે નહીં. એ અહીંયા કહે છે જો, તથા કોઈ દેખાદેખી જૈન ધર્મની શુદ્ધ અશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે. પછી શુદ્ધ અશુદ્ધ ક્રિયાઓ કહી, તમે જેને ફોલો કરો, આપણે જેને ફોલો કરીએ, તો એ શુદ્ધ અશુદ્ધ એટલે શુભ અશુભ. તો શુભનું બી અનુકરણ કરીએ અને અશુભનું બી અનુકરણ કરીએ, બંને અનુકરણ કરીએ. તમે જોઈ લેજો. અને આપણે એનું જે બધું વેપાર આદિ પણ એ પણ વેપાર કરે છે, તો આપણે પણ શું વાંધો છે, એમ કરીને શુભ અશુભ બધું અનુકરણ કરે છે. તમે એક કોઈ વ્યક્તિને મુખ્ય કરી લીધું, વાસ્તવમાં આ કોઈ વ્યક્તિનો ધર્મ નથી, આ વ્યક્તિત્વનો ધર્મ છે. વ્યક્તિત્વ પર વિચાર કરવો જોઈએ. અને એ કોઈ ધારણ કરે એ વ્યક્તિ મહાપુરુષ છે, પણ એને એ ધર્મ ધારણ કરવા પાછળનું એનું દૃષ્ટિકોણ આપણને ખબર હોવો જોઈએ છે. ઇત્યાદિ અનેક પ્રકારના જીવો પોતે વિચારપૂર્વક જૈન ધર્મમાં રહસ્યને પીછાણતા નથી, અને જૈન ધર્મ ધરાવે છે તે સર્વ મિથ્યા દૃષ્ટિ જે જાણવા. ટૂંકમાં એમ કહે છે કે કોઈ લેબલ લઈ લીધું, કોઈ સંપ્રદાય જૈન ધર્મ, દિગંબર જૈન ધર્મ એ સંપ્રદાયમાં એન્ટ્રી કરી લીધી, એની પ્રવૃત્તિ કરી લીધી, એનો ડ્રેસ કોડ કરી લીધો, પરંતુ એ કરીને એ તત્વનો વિચાર કરીને સ્વભાવ દૃષ્ટિ પરમાર્થ સુધી પહોંચવાની વાત, પરમાર્થનો કોઈ ધ્યેય ના હોય તો બાહ્ય બરાબર જીનાજ્ઞા અનુસાર આચરણ કરે તો પણ મિથ્યા દૃષ્ટિ છે. એમાં સૌથી મોટું ઉદાહરણ તો મેં દ્રવ્યલિંગીનું આગળ પંડિતજી બી આપ્યું છે કે જીનાજ્ઞા અનુસાર અગર કોઈ પ્રવર્તન કરતો હોય કોઈ અજ્ઞાનીમાં, હે ને, તો જેવી રીતે ભાવલિંગી સંત નમો લોએશ્વર વિશ્રાવણમાં બિરાજમાન મુનિરાજ જેવી રીતે જીનાજ્ઞા અનુસાર આચરણ કરે છે, એવી જીનાજ્ઞા અનુસાર દ્રવ્યલિંગી મુનિ પ્રથમ ગુણસ્થાનવર્તી એવું આચરણ કરે છે, પરંતુ એ મિથ્યા દૃષ્ટિ છે. હેલો, સમ્યક તો ક્યાં છે? કેમ કે અભિપ્રાય પલટ્યો નથી, પરમાર્થ તરફ ધ્યાન નથી, તો વ્યવહારને પરમાર્થ માનીને જ વ્યવહારાવાસી મિથ્યા દૃષ્ટિ રહી અને આત્માનું અહિત કરે છે. અહીંયા સુધી વાત આવી, બરાબર છે. આ સમાપન છે આ બીજા પ્રકારના મિથ્યા દૃષ્ટિ. હવે એના પછી આ જે આજ્ઞા અનુસાર કે કુળ અનુસાર જે આ પ્રવર્તન કરે છે, એ લોકો એક પ્રકારથી જોવા જઈએ એવી ત્રીજો પ્રકાર ચાલુ થવાનો છે ને, એને પહેલા થોડીક ચર્ચા કરી લે છે પંડિતજી. થોડોક આ બે જીવ ભોળા છે, મનમાં કોઈ કપટ નથી, બસ અમારા કુળમાં છે એટલે અમે કરીએ છીએ, શાસ્ત્રમાં લખ્યું છે, ગુરુએ કહ્યું છે એટલે અમે કરીએ છીએ, પરંતુ બીજું કોઈ કપટ નથી, અંદરમાં પાપ બુદ્ધિ નથી કે આનાથી મને કોઈ લૌકિક લાભ થઈ જાય કે કોઈ અનેક પ્રકારના અન્ય પ્રકારનું કોઈ અંદરમાં પોષણ હોય, એવી જાતની કોઈ વાત નથી. એટલું અંતર છે. એક વાત એ કેમ કે ત્રીજો પ્રકાર ચાલુ કરવો છે. ત્રીજો પ્રકાર જે છે ને એ ઓર બહુ ખતરનાક છે. વ્યવહારાભાષીનું જે ત્રીજો વેદ છે, વ્યવહાર પાડવા પાછળનો આધાર ધર્મ ધારક, તો એ કયા ધર્મની વાત છે? વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ ધારણ કરવા પાછળનો એનો અભિપ્રાય, આ બંનેનો અભિપ્રાય તો ખ્યાલ આવે ને, કુળની અપેક્ષા કરે છે, કોઈ આજ્ઞા અનુસાર કરે છે, પરીક્ષા કર્યા વગર કરે છે, બીજો કોઈ એ નહીં, પાછળ પૈસા મળી જાય કે ખ્યાતિ મળી જાય કે એવી જાતિનું કોઈ એને ધ્યેય નથી. પરંતુ એવો પણ એક ક્રૂર હે ને પાપી વ્યક્તિ હોય છે કે જે સંસારના અભાવ કરવામાં હેતુ બને છે,
એવા કાર્યોમાં સંસાર માગે છે, સંસારની ભાવના કામના કરે છે. એવો પણ એક ત્રીજો પ્રકાર છે. એ ચાલુ કરતા પહેલા એક અંતિમ પેરેગ્રાફમાં શું કહે છે કે આ જીવ વિશે શું સ્ટેટમેન્ટ છે, કે આ જીવ માટે થોડો પોઝિટિવ એપ્રોચ શું આપ્યો છે કે હા એ ખરું, જુઓ હા એટલું ખરું કે જૈન ધર્મમાં, જૈન મતમાં પાપ પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. એને આ ધર્મ અંગીકાર કર્યો ને, જૈન ધર્મ, દિગંબર જૈન ધર્મ, તો ત્યાં પાપ પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. વિશેષ થઈ શકતી નથી એટલે જે અન્ય સંપ્રદાય કમ્પેર કરો, અન્ય સંપ્રદાયમાં ધર્મના નામે જે હિંસા કરવામાં આવે છે, એને કોઈ ઘરમાં પણ જે હિંસામાં કોઈ સંકોચ નથી, એવી જાતિની પાપ પ્રવૃત્તિ આ જૈન ધર્મ ધારકને હોતી નથી. જે ભલે કુળ અપેક્ષાએ આવી જાય આ ફિલ્ડમાં, આજ્ઞા અનુસાર આ ફિલ્ડમાં આવી જાય, તો એટલો ફરક અન્ય સંપ્રદાયથી હોય છે. જે અન્ય મતોમાં તો ધર્મ માનીને હિંસાનું આદર્શ બનાવીને હિંસામાં પ્રવર્તન કરે છે, એ પ્રકારની હિંસા અહીંયા હોતી નથી. એટલું જ નહીં, ગ્રસ્ત જીવનમાં પણ જે ભૂમિકામાં સામાન્ય હિંસા જોવા મળે, વેપારમાં, વ્યવસાય આદિ, વ્યવહાર આદિ અને ભોજન આદિના આરંભમાં, એમાં પણ ઘણી મંદતા હોય છે. ભલે એને આત્માની દૃષ્ટિનું પ્રયોજન નથી, પણ એકવાર જૈન ધર્મ અપનાવે તો નહીં, ફલાણા શેર આપણાથી ના લેવાય, કેમ કે એમાં હે ને માંસ આદિનું શું કરે છે, એક્સપોર્ટ કરે છે. તો એટલો વિવેક તો મતલબ કે હોય છે. યદ્યપિ કોઈ એનાથી મોક્ષ માર્ગ મળી જાય કે કોઈ એવા પરિણામથી કોઈ એને એને આત્માની અનુભૂતિ થઈ જશે એમ નથી. પણ પંડિતજી કહે છે કે અન્ય સંપ્રદાયની અપેક્ષા પાપ પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. એવી જે અન્ય મતોમાં જે હોય ને, અન્ય મતમાં તો કાંઈ નહીં, કોઈ સંકોચ જ નહીં. એને ગૌ માંસનો તો ત્યાગ કરે, પરંતુ અન્ય પ્રાણીઓનું સંહાર કરીને સેવન કરે. હે ને અમારા ધર્મમાં ખાલી ગાયની હત્યાનો નિષેધ છે. એવા એવા અર્થ કાઢે, ખ્યાલ, બલિ ચઢાવે ધર્મના નામે, દાસી પ્રથા ધર્મના નામે કરે, અયાસી કરે. એવી પ્રકારની પ્રવૃત્તિ જીન મતમાં ભલે જીન આજ્ઞા અનુસાર આવી જાય તો એવા જીવને એવી પ્રકારની પાપ પ્રવૃત્તિ અહીંયા વિશેષ થઈ શકતી નથી. ખ્યાલ આવે છે કે સાંભળજો, બધો લાભ બતાવશે એમાં. માનો કે આપણે ભલે આપણને ખ્યાલ નથી કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવા પાછળનું શું ધ્યેય છે કે શું એમ છે, બસ રાત્રિ ભોજન ન કરવું જોઈએ, અભક્ષનું સેવન ન કરવું જોઈએ, તો કમસે કમ પાપથી તો બચે છે. એક વાત અહીંયા એ પણ કહ્યું છે. બીજું, અને પુણ્યના નિમિત્ત ઘણા છે. એટલું ધ્યાન રાખજો કે કોઈ એ મોક્ષ માર્ગમાં ગણાતું નથી. એ રાત્રિ ભોજનનો ત્યાગ મોક્ષ માર્ગનો લાભ નથી, પરંતુ પાપથી બચ્યો. બીજું, અને પુણ્યના નિમિત્ત ઘણા છે. અહીં આપણે જેટલા ભેગા થયા છીએ અથવા જે હર મંદિરમાં બધા આવે છે, એ બધાનું ભલા, દરેકનો ઉદ્દેશ કોઈ આત્માની દૃષ્ટિ કરવી હોય એવું જરૂરી નથી. હોય તો બહુ સારું, જરૂરી નથી. પરંતુ સવારથી દેવ દર્શન કરવા, પ્રક્ષાલ કરવું, ભગવાનના દર્શન કરવા, ખ્યાલ આવે કે નહીં, પૂજા પાઠ કરવી, પછી સ્વાધ્યાય શેડ્યુલમાં કરવું, તો એ બધી પ્રકારની જે પુણ્ય પ્રવૃત્તિ પણ, પુણ્યના નિમિત્ત પણ ઘણા છે. બે વાત, જીવન પાપમય હોતું નથી. આ બે પ્રકારના જે વ્યવહાર પાસે કહ્યા, અને એનું જીવન પાપમય હોતું નથી, પુણ્યમય હોય છે. ત્રીજો લાભ, ખરેખરો લાભ, અને તથા સાચા મોક્ષ માર્ગના કારણ પણ ત્યાં બન્યા રહે છે. આ એક આ ફિલ્ડ ના છોડે, ભલે એ મિત્રની સાથે સાથે આવે, ભલે એને વૈનો વ્યવહાર સાચવવા આવે. અને આવા અનેક ઉદાહરણ છે કે આવ્યો હોય વ્યવહાર સાચવવા, પણ પરમાત્મા પકડી લે. આવ્યો હોય ખાલી ઘરના કહેવાથી, કુટુંબના નિયમ પ્રમાણે આવ્યો હોય, પણ જામી જાય. આવું હજારો ઉદાહરણ છે મારી પાસે. એકવાર તો મેં પેલા ફોટોગ્રાફરનું કહ્યું હતું ને, તમને યાદ છે પ્રફુલ્લ? આ બનેલો બનાવશે.
મારે એક ભાઈ જોડે મળવાનું થયું તો મને કહે કે કોઈ અન્ય પક્ષથી હતો, શ્વેતાંબર કે અન્ય છે ફોટોગ્રાફર, તો એને આપણા ત્યાં શિબિરમાં કોન્ટ્રાક્ટ આપ્યો કે વિદ્વાનના કે જે બી પ્રવચનો ચાલે એ બધા તારે અહીંયા રેકોર્ડિંગ કરવા. બરાબર, રેકોર્ડિંગ કરવા માટે ને થોડું થોડું ધ્યાન બી લક્ષ બી આપવું પડ્યું. તો લક્ષ આપતા આપતા એને તો લાગ્યું કે આ તો બહુ ઊંચી વાત છે. આવ્યો હતો વ્યવસાયના મુખ્યતાથી, બરાબર છે, પરંતુ એને એ વાત તત્વ જામી ગઈ. તો આજે એ આરાધક જીવ છે, આરાધના કરે છે, વ્યવસાય તો સાઈડમાં રહી ગયો, ખ્યાલ આવે ને. તો આ ચાન્સ છે, અન્ય મતમાં આ ચાન્સ નથી. કોઈ અન્ય ધર્મમાં કદાચ એના શેડ્યુલથી જતો હોય, કુળ અપેક્ષાએ જતો હોય, તો ત્યાં સાચી વાત જો પુરહાર અલગ વસ્તુ છે. પોદેશી સ્થાનકવાસીમાં રહીને પણ પૂર્વનો સંસ્કાર કહો, વર્તમાનનો પોશાક કહો, પર્યાયની યોગ્યતા કહો, જે કહેવું હોય કહો, કામ કરી દીધું. હલાવે કે નહીં જીતુભાઈ? પણ આ એક તક છે. અહીંયા મિત્રતા નિભાવવા આવે. શુક્રવારે તમે આહવાન કર્યું કે આપણે યુવા વર્ગને આ ભેગું થવું જોઈએ, અને જેને પણ આહવાન કર્યું, જેને પણ ઋષભે કર્યું, અર્પિતે કર્યું, જેને પણ કર્યું, તો એનું મોઢું જોઈને આવે એમ સમજી લો. એટલે તમારા દોસ્તી નિભાવવા આવે. ઘણા લોકો એ રીતે બી આવ્યા હશે, આવતા હશે, પરંતુ જ્યાં આવ્યા છે ત્યાં ત્રીજા પ્રકારના લાભ સંભવ છે. ત્યાં સાચા મોક્ષ માર્ગના કારણ પર ત્યાં બન્યા રહે. કેમ કે અહીંયા ભલે દોસ્તી નિભાવવા આવ્યો હોય, પણ સાચી વાત એને સાંભળવા મળવાની છે, કાને પડવાની છે. અને કદાચ એ વખતે એને મિત્રતાવાળી વાત ગૌણ થઈ જાય અને આ મુખ્ય થઈ જાય, તો અહીંયા સંભવ છે. લખ્યું પંડિતજી. તેથી જે કુળાદિથી પણ જૈની છે તે બીજાઓ કરતા એ જો લખ્યું છે ભલા જ છે. હાલ ને આ ત્રીજા નંબર પર વજન આપજો. એટલે ટૂંકમાં હું ઘણીવાર કહું છું, તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે શિબિરોમાં જઈએ તો ઘણા જીવો બધી છેલ્લે એમ કહે કે કંઈ સમજણ પડતી નથી. ઘણા લોકો એમ કહે કે બહુ જગતું નથી. તું એને એક કહું કે ભાઈ ભલે તને ખબર ના પડે પણ તું ફિલ્ડ નહીં છોડતો. કેમ મને ખબર છે કે આ ફિલ્ડ શું છે. ઘણા લોકોને બુદ્ધિ ન ચાલે, એટલી તાત્કાલિક ન ચાલે, નવા નવી શબ્દો આ તે, તો ઘણા બોર થઈ જાય કે કંઈ ખબર પડતી નથી, તો એમ છોડી દે આ ફિલ્ડ. આપણે જે કરીએ છીએ બરાબર છે એમ કરીને લાગી જાય. તો કમસે કમ એટલો નિર્ણય હોય કે નહીં આ વાત સાચી છે, અથવા ખબર નથી પડતી પણ વાત તો કોઈ આચાર્ય ગુરુકુલદેવના જીવને શું નામ હતું, ગોવાડમાં શું નામ હતું, ગોપાલ में क्या नाम था, કાઉન્ટર, હા જે બી નામ, જે ગોવાડનું હતું ને, હા પોન્ડિસ, બરાબર છે. તો એમને જે હંમેશા આગમાં લપેટાઈ ગયું પણ એટલા ભાગમાં આગ નહોતી, તો એમને કેટલો ભાવ આવ્યો હતો. આ કોઈ મહાન શાસ્ત્ર છે, આમાં કોઈ મહાન વાત છે, હે ને, જેને ઉપયોગી થઈ શકે એને આ દાન કરી દેવું જોઈએ. હેલા કેટલી વિશુદ્ધિ એને બહારમાં આ માર્ગ અથવા ધર્મ, સાચા ધર્મનો યોગ કરાવે. પણ સાચો ધર્મ યોગથી નથી થતો, કરવો પડે છે. યોગ થઈ ગયો ત્યાં સુધી પુરુષાર્થ નથી. સ્વીકાર કરવો પડે છે, વિચાર કરવો પડે છે, પરીક્ષા કરવી પડે છે, મેળ કરવો પડે છે, હે ને, યુક્તિ અને અવલંબનથી એનો વિકાસ કરવો પડે છે. તો એ બધી વાત આવે છે. પણ જ્યારે એને એ તક છે ને, અને અન્ય સંપ્રદાયમાં એ તક નથી, ત્યાં તો ઊંધી તક છે, અહીંયા સાચી તક છે. તક ઝડપી લે તો ઝડપી લે એમ. એટલા માટે પંડિતજીએ આટલો થોડો એક વાત અહીંયા રાખી છે. પણ જે ત્રીજા પ્રકારનો જે છે, ખ્યાલ આવે કે નહીં, હવે જે ચાલુ કરવું છે બહુ સમજવા જેવી વાત છે. બહુ અંદરમાં કપટ લઈને જે આવે છે એ તો કહે છે કે એનો તો આ ફિલ્ડમાં રહીને પણ ઉદ્ધાર નથી, કે જે એની અલગ દ્રષ્ટિથી જ આવે છે. ત્રીજા નંબરનો વ્યવહારવાસી મિથ્યા દ્રષ્ટિ. શું નામ છે જુઓ, સાંસારિક પ્રયોજન અર્થે ધર્મ ધારક વ્યવહારવાસી. ધર્મ ધારકમાં શું લેવું, હરેક હેડિંગમાં સમજાવું છું. જ્યારે એક બાજુ કહો છો કે અંદરમાં કપટ છે, એક બાજુ કહો કે વ્યવહારાભાસ છે, અને પાછું ધર્મધારક કહો છો.
તો અહીંયા ધર્મ ધારક એટલે ધર્માચરણ, જે બાહ્યમાં ધર્મનું બાહ્ય આચરણ કરે છે, તો એ આચરણ કરવા પાછળનું એનો ધ્યેય શું છે, એનો એમ શું છે, એનો અભિપ્રાય શું છે. તો જો અહીંયા વાત ક્રિયાથી કરશે પણ પ્રહાર અભિપ્રાય પર છે, કેમ કે આ બધા દોષ અભિપ્રાયના છે, ક્રિયાના નથી. ક્રિયા તો સેમ હોય છે ધાર્મિક જીવની અને આભાસી જીવની, ખ્યાલ આવ્યો. પરિણામની પણ બહુ મુખ્યતા નથી, અભિપ્રાયની મુખ્યતા છે. શું માનીને કરે છે, શું કામ કરે છે, તો એ લખ્યું છે. બહુ જબરજસ્ત વાત છે. જો હે ને, કપટથી. શું કપટ છે સાંભળજો. જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે વા કોઈ વિષય કશાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈન થાય છે. કપટથી જૈન થાય છે. જૈન એટલે ધાર્મિક થાય છે, આ ધર્મ અંગીકાર કરે છે, ધર્માચરણ કરે છે. કપટથી જે જીવ કપટથી, શું કપટ છે? સૌથી પહેલા કહે છે કે આ ધર્માચરણમાં એને અંદરમાં અભિપ્રાયમાં એ છે કે આજીવિકા અર્થે કરે છે. એનું પ્રયોજન કે ભાઈ મારી આજીવિકા કેવી રીતે આજીવિકા બરાબર થાય. ઘણા એંગલ છે. બની શકે કે એમાં કોઈ ફિટ થઈ જાય તો એને આ દોષ દૂર કરેલું જોઈએ. સૌથી પહેલા તો પુણ્ય બંધાય છે અને પુણ્યથી ધન મળે છે, એ સૌથી મોટો હે ને એનું દોષ છે. બીજું એ અર્થે કરે છે કે જ્યારે પૂજા પાઠ આદિ આ વાતાવરણમાં રહીએ તો અહીંયા મોટા મોટા લોકો આવે છે, ચક્રવર્તીઓ બી આવે છે. આવે ને અહીંયા તો આ ધર્મમાં તો ચક્રવર્તીઓ જેવા લોકો પણ આવે છે. તો એની આપણા પર દ્રષ્ટિ પડી જાય, એનો સંપર્ક કરવા અર્થે મંદિરમાં આવે, એનો સંપર્ક કરવા અર્થે ધર્માચરણ કરે કે જેથી અહીંયા મોટા મોટા વેપારીઓ આવે છે, કરોડપતિઓ આવે છે, તો એનો સંપર્ક થઈ જાય. સંપર્ક થાય એ વાત જુદી છે, પણ સંપર્ક કરવાના પ્રયોજનથી આવે એ વાત જુદી છે. આવે છે કે નહીં આખી વાત, સંપર્ક થાય એ વાત જુદી છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એવું છે. જો આપણે લોકો 12મું વર્ષ ચાલે છે કરીબ કરીબ આપણે સાથે સંપર્કમાં, આપણે સ્વાધ્યાય જોડી કરીએ, કેટલાક જીવો સાથે બહુ પરિચય પણ છે, પણ એક બે જણનો વ્યવસાય, એ બી કોઈ વ્યવસાયને લઈને તકલીફ હોય ત્યારે ખબર પડે કે આનો આ વ્યવસાય છે, બાકીનો શું વ્યવસાય છે કે શું કરે છે. હે ને, જે કરે છે એ તો છોડવાની વાત છે, તો એના માટે શું ચર્ચા કરે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ ઉદાહરણથી કે કોઈ પ્રસંગોપાત કોઈ વિષય ખ્યાલમાં આવી જાય તો દોષ નથી, પરંતુ પ્રયોજન એ હોય. તો અહીંયા કહે છે કે એ એવો જે એને લઈને વ્યવહાર કરે તો એ વ્યવહાર તો પાપ જ છે, એ તો પાપી છે. એ જીવ એમ અહીંયા કહે છે, પુણ્ય પણ નથી. ઉપરવાળો જીવ તો થોડોક ભલો છે, એને તો આવું કંઈ હતું ને કે ભાઈ એને આપણે આપણું કુટુંબ આવી જાતિની અહિંસા પાલન કરે છે, આપણે કરવું જોઈએ. આ તો અહિંસા પાલન આદિની બધી પ્રવૃત્તિ આજીવિકા અર્થે. કોઈને પૈસા આપેલા લોભ કસાય સમજી લો, પહેલા લોભ કસાય, બધી કસાય જ છે. બીજી મોટાઈ માટે કઈ કસાય આવી? માયા. અને આ બધું હે ને કપટથી કરે છે, એટલે માયાચારી. હવે કોઈને પૈસાની કોઈ ખાસ પડી ના હોય, પણ ખ્યાતિ જોઈએ. એના વ્રત તપ આદિ શું કામ કરે છે? પૂછજો. જુલુસ ફેરવે ને આખો સમાજ, પછી વ્રત તપ કરે એટલે પછી છેલ્લા દિવસે 11મા દિવસે પૂરા ગામમાં ઓલી બગીમાં બેસાડીને જુલુસ ફેરવે, લોકો ઓળખે, લોકો તપસ્વી માને, ખ્યાતિ મળે, એ રીતે સન્માન મળે. સમાજ છે, સમાજ ભદ્ર છે, સન્માન આપે એ વાત જુદી છે, પણ તું એ પ્રયોજનથી કરે. ભણાવે, સ્વાધ્યાય કરાવડાવે, સન્માનના પ્રયોજનથી કરાવડાવે. લોકો સન્માન આપે ને, સ્વાભાવિક છે. ભાવનો અભાવ કરવાની વાત કોઈ કહે તો સમાજ તો ગુણગ્રાહી છે. તો સમાજ ગુણગ્રાહી છે તો થોડુંક એની પ્રત્યે સન્માન આદર ભાવ કરે, એના ઉચિત. પણ આ જીવને એમાં મીઠાશ લાગે. મિથ્યાત્વની મીઠાશ બહુ ખતરનાક છે. એને સ્વરૂપમાં ના જવા દે, દર્શન ના કરવા દે. હેલાવે કે નહીં? એ અહીંયા કહે મોટાઈ માટે ખતરનાક વાત છે. એને ખ્યાતિ આદિ માટે
બાહ્ય. પછી વા કોઈ વિષય કશાય સંબંધી પ્રયોજન વિચાર. આ બી એક જબરજસ્ત ત્રીજો ભેદ છે. આ શું વિષય કશાય પ્રયોજન? માન લો કે શિખરજી આદિ યાત્રા આદિ જઈએ ને આપણે, તો યાત્રા આદિ તો જાય, પરંતુ શું કે ફરવાનું પણ થઈ જાય અને યાત્રા પણ થઈ જાય. સાંભળજો, આ બહુ આમાં કદાચ કોઈ ફિટ થઈ શકે, આપણા જેવો કોઈ જીવી ફિટ થઈ જાય એટલે નહીં. આપણે કે એ પ્રયોજન અર્થે કે ભાઈ સંઘ લઈ જાય છે તો ભોજન બી શુદ્ધ મળશે. ભોજન અર્થે શિબિર એટેન્ડ કરે. 10 દિવસ ઘરમાં રસોડું ચલાવવું એના કરતાં ત્યાં ફ્રીમાં મળે છે, હે ને. શિબિરમાં જઈને ભોજનનો લાભ લેવા જુદી છે, પણ ભોજનનો લાભ લેવા શિબિરમાં જાય તો આમ આવી જાય. એટલે ભાઈ આ બધી વાત બહુ સમજવા જેવી છે. પહેલાના જમાનામાં છે ને, કદાચ તમને ખ્યાલ બી હશે ચંદ્રકાંત મહારાજનો, તો પહેલા જે પંચકલ્યાણકો થતા ને, તો કે આટલી બધી વ્યવસ્થાઓ ના થતી. પોતાના ઘરેથી એટલે ટેન્ટમાં રહેવા મળે, રસોડું લઈને જ આવવાનું પોતાનું, પોતે રસોડું પોતે. તો હવે આ ગુજરાતીઓની આ વ્યવસ્થા કરી છે. હિન્દી ભાષીમાં તો હજુ બી અમુક જગ્યાએ તો ચાલે છે કે અમુક જગ્યાએ હું કોલ્હાપુરી કર મને શિબિરમાં બોલાવેલો, 1 દિવસની શિબિર હતી. તો ખાલી એમની 2-3 વિદ્વાનો માટે એમને ભોજનની વ્યવસ્થા કરેલી. મને એમ કે ભોજનની વ્યવસ્થા હશે આ લોકોની, તો નહીં. બધા ટિફિન લઈને આવે પોતાનું, ખાલી ત્યાં ચા પાણીની વ્યવસ્થા હોય, પાણી મૂકી હોય, આગે પોતપોતાના ટિફિન લઈને આવે, હે ને. ખરેખર ઘર જ તો ત્યારે ગણાય. હાલ કે નહીં, એકવાર કરી જોજો આવી સેવી અરબી, અને જેટલા આવે ને તો સાચા મૂકશું, જેમ સમજવું સામાન્ય કથા. હે લઈએ ખ્યાલ આવે કે નહીં? આ ખ્યાલ આવે તમને? આ તો કહે છે કે ઠીક નથી. એ તો ખરેખર તો એમાં થોડી તકલીફો પડવા લાગી. એટલે ગુજરાતી લોકો આમે વ્યવસ્થાના આદિ છે, એટલે ત્યાં એમ કે પછી મતલબ 2 પ્રવચન માંડ થાય, કેમ કે છોડવા પડે એમને રસોઈ માટે. પછી એના માટે કે ભાઈ એના કરતાં આપણે શુદ્ધ ભોજનની વ્યવસ્થા આદિ કરીએ કે જેથી પૂરેપૂરો લાભ લેવાય. તો લાભ લેવા અર્થે વ્યવસ્થા હતી, પણ કોઈ વ્યવસ્થાના પ્રયોજનથી આવે તો કહે છે કે આ જે કહ્યું ને, જે વાત આવી ત્રીજો પ્રકાર, વિષય કશાય સંબંધી પ્રયોજન. માની લો કે એમ થાય ને કે ભાઈ યાત્રા જવું છે, યાત્રાનો સંઘ કાઢ્યો છે, તો ભાઈ ફરવાનું પણ થઈ જશે. શિખરજીમાં બાજુ વચ્ચે કાશી આવે છે, બનારસ આવે છે, કલકત્તા આવે છે. કલકત્તામાં ફરી બી લેશું અને યાત્રા થઈ જશે. તો ફરવાના પ્રયોજનથી આવે છે, તો કહે છે કે આ વ્યવહારમાં દોસ્તો છે. અમે લોકો કદાચ કીધું હશે અહીંયા, અમે લોકો યાત્રાએ જે અમારો સંઘ 1-2 વર્ષથી ગૌણ છે, તો પહેલી શરત લખીએ છીએ, મોકલાવીએ છીએ કે કોઈએ ખરીદી કરવા જવું નહીં. પહેલા લખી ખરીદી કરવાનો નિષેધ છે, અને બાજુમાં જ દુકાન, બેગ ખોવાઈ જાય તો છૂટ છે. આ રીતે પણ નિષેધ છે. ઘણા લોકો એવું માયાચારી કરે કે આ પંડિતજી આ નિયમ બનાવ્યો છે, તો એમના ઘરના જ કોઈ સ્ત્રીને કોઈ એમના વડીલને લઈ જઈએ તો પછી કોઈ બોલશે નહીં. એકવાર એવું બનેલું એટલે મને યાદ રહી ગયું છે. પેલા ભાઈ ઠીક નથી. જે પ્રયોજન અર્થે જઈએ છે, ઘણા લોકો શિબિરમાં બાળકોને મોકલે. શું પ્રયોજનથી મોકલે? છોકરા છોકરીઓના સગાઈ થઈ જાય એ પ્રયોજનથી મોકલે. તો કહે છે કે આમાં આવી જાય વ્યવહાર શિબિરમાં તો આવે. અને કદાચિત યોગાનુયોગ થઈ જાય એન્ગેજમેન્ટ તો ઓર ખતરનાક કે ધર્મથી થઈ ગયું એ આવી જાય. કેટલી બધી આમાં વિપરીતતા આવી શકે. ત્યાં તો લગ્નના ભાવનો ત્યાગ થઈ શકે એ પ્રયાસ કરવા અર્થે મોકલવું, તો લગ્નની ઝંઝટથી છૂટે. પરંતુ આપણે તો એ સ્થાપના કરીને જ મોકલીએ છીએ, હે ને, કે ભાઈ તું જા, કમસે કમ તને લોકો જોવે કે આવડો દીકરો છે, આવડી દીકરી છે, અને સાથે એ બી જોવે કે શિબિરમાં આવે છે. તો એનું શિબિરમાં આવવાનું પ્રયોજન એન્ગેજમેન્ટ થઈ જાય એ હોય
તો અહીંયા કહે છે કે વિષય કશાય સંબંધિત પ્રયોજન વિચારી પ્રવૃત્તિ કરે. લોકોને લાગે કે નહીં કમસે કમ બાળકો આના સજ્જન છે, શિબિરમાં જાય છે, સરસ છે, આને છોકરી અપાય કે આની છોકરી લેવાય, એનું એ પ્રયોજન વિચારીને જો મોકલવામાં આવે, ખરેખર એ જોઈને લે તો નિષેધ નથી, એ તો બહુ સારી વાત છે. ખ્યાલ આવે કે નહીં? હું તો હમણાં મારે નિજરાધિકારમાં ખબર નહીં ક્યાંથી વિષય આવ્યો, તો બહુ લીધેલો આ વિષય અચાનક. એને આજકાલ કોઈ દીકરી આપવી હોય તો એની પાત્રતામાં કોણ જોવે છે કે છોકરો મંદિરે જાય છે કે નથી જતો, ગુરુદેવશ્રીના પ્રવચનમાં બેસે છે કે નથી બેસતો? કોઈ આજ સુધી મને બતાવે ગુરુભાઈ, હશે કોઈ 2-5 જણ, અન્યાય નથી કરવા માંગતો એ લોકો સાથે, પણ જનરલી આપણે છોકરીને આપણે એન્ગેજમેન્ટ અથવા એનો વિવાહ કરવો હોય તો છોકરામાં શું જોઈએ છે? ક્યારે બી પહેલો વિચાર એવો આવ્યો કે મંદિર જતો હશે કે નહીં જતો, હે ને, શિબિરમાં જતો હશે કે નહીં જતો હોય, ખ્યાલ આવે કે નહીં? આવું પહેલો વિચાર આવે છે. પહેલો બીજો વિચાર તો આવે જ ગ્રહસ્થીને કે સેકન્ડ થિંગ એનું કેવી રીતે છે, સદાચારી છે કે નહીં. હું તો કહું છું સદાચારી છે એવું બી નથી વિચારતા લોકો. સદાચારી કઈ નહીં, રૂપિયા છે કે નહીં, કમાય છે કે નહીં, એના ઘરે બધા ભોગોની પ્રવૃત્તિ છે કે નહીં. કોઈ વિચાર્યું? કોઈ છોકરીના બાપે વિચાર્યું કે આ છોકરો રાત્રિ ભોજન કરે છે કે નહીં? અરે પણ આજકાલ તો છોકરી એવું ઘર શોધે છે કે જ્યાં રાત્રિ ભોજન હોવું જોઈએ. તકલીફ એ છે. કોઈ એવું વિચાર્યું કે છોકરો એને હોટલમાં જાય છે કે નહીં, એને હોટલમાં ના જતું હોય તો અમારા માટે આ પાત્ર દિવસે, એવું કોઈ વિચારે? આજે તો એવું વિચારે છે કે હોટલમાં લઈ જશે કે નહીં. ખ્યાલ આવે કે નહીં ભાઈ? આ ઓ ક્લાસ બી શુક્રવારમાં હોઈ શકે. અને તત્વ તો બહુ ભણાવજો તમે. શુદ્ધાત્માને છોડીને તો કોઈ વાત નહીં, પણ શુદ્ધાત્માનો પ્રેમ છે કે નહીં? શુદ્ધાત્માનો પ્રેમ હોય તો આ બધું હોય. આ બધું ના હોય તો શુદ્ધાત્માની વાતો કરતો હોય તો એ પ્રેમ ના હોય. શું કહ્યું? આ બધું હોય તો શુદ્ધાત્માનો પ્રેમ હોય જ એમ મારું નથી કેવું, પણ શુદ્ધાત્માનો પ્રેમ હોય તો આ બધું હોય છે. એનું જીવન આ તરફ, આ સન્મુખ ના હોય, આ ફિલ્ડમાં ના હોય તો મતલબ નથી. બહુ વિચારવા જેવું છે. આ તો આ લખ્યું ને, કોઈ વિષય કશાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈન થાય છે. ખ્યાલ આવે? અમારે એક મિત્ર છે, વારંવાર કહે કે તમે થોડુંક ધર્મની સાથે સાથે ફરવાનું બી રાખો તો સારું પડે. એમ કીધું કેમ? ફરવા માટે અલગથી ફરવા જાઓ ને, પણ કોણ ના પડે? હેલા તો કે નહીં, એમાં લાભ એ થાય કે બહાર ભોજનની વ્યવસ્થા મળતી નથી. કમસે કમ તમારો સંઘ જોડે ચાલતું હોય તો ભોજન તો શુદ્ધ મળી જાય. આ મને એકવાર પૂછ્યું હતું, મેં કીધું કે એટલા માટે તો ક્યારે નથી કરતા. ફરવા જવું હોય તો ફરવાનો પ્રોગ્રામ બનાવો, એનો નિષેધ નથી, પરંતુ ફરવાના તરફનું એનું પોષણ કરીને એને મુખ્ય રાખીને, પ્રમુખ રાખીને અગર કોઈ બાહ્યમાં ધાર્મિક કાર્યો કરે છે, ધાર્મિક આચરણ, આચાર, વ્યવહાર કરે છે, તો કહે છે કે એ કપટી છે. એ કહે છે કે અહીંયા દોષ આવી જાય. એક જ માર્ગ હોવો જોઈએ બસ. જ્યારે તો આપણે તો પ્રયોજનને લઈને જઈએ છીએ કે આપણું પ્રયોજન જ જો આપણે દેવ દર્શન, ભક્તિ, પ્રવચન, સ્વાધ્યાય એને માનસ બનાવીને જ જઈએ છીએ, તો પછી ઓલું તો આપણે એના માટે તો અલગ હોય છે, તો કરતા જોઈએ છે. અહીંયા એમ કહ્યું શું ઇન્ડિવિજ્યુઅલમાં શું અલગ હોય? અરે જાત્રા તો જાત્રા જ હોય. હેલા કે ભલે જાય એની વાત નથી, એવું નથી કે માનો કે હે સમજો પ્લાન એવી રીતે કરે કે ભાઈ અહીંયાથી પેલા શ્રવણ બેલગોડા જઈએ, હા, તો ત્યાંથી ફરવા જઈએ, હા, એ ચાલે કે દોસ્ત તો દોસ્ત જ છે. દોસ્ત તો દોસ્ત જ છે. એટલે ના કપટમાં એટલે છોકરાઓ તો એમ માનીને આવશે ને કે ચલો આપણે તો ફરવા મળી જાય છે, એને તો કપટ થવાનું છે. મૂળ વાત શું છે? આ એક જનરલ ટોક છે કે ભાઈ આપણે જે આ બધા બાહ્યમાં જે પણ કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ તો અંદરમાં એ ભાવના મુખ્ય હોય, પ્રમુખ હોય, તો એનો દોષ છે. એવું નથી કેવું કે કોઈ ગ્રસ્ત જીવન છે, તમે યાત્રાએ તમે ઇન્ડિવિજ્યુઅલ તમારું ફેમિલી ગયું હોય અને યાત્રા ઘણીવાર પતાસા સાથે દવા આપવાની પણ વિધિ છે, નથી એમ નહીં. આ એને એકાંત કરવાની વાત નથી. તમે કોઈ જગ્યાએ તમે યાત્રાએ ગયા હોય
હવે શું કરે, આગળ આવે બી છે કે લોભથી પણ ધર્મ કરવો એ આમાં જાય છે, પરંતુ ક્યારેક એમાં અપેક્ષિત કથન છે, ક્યારેક એમાં એવું હોય કે ભાઈ એ રીતે બી એકવાર લઈ જઈએ ને એ જીવનું ત્યાં મન લાગી જાય, એવો પણ વિચાર હોય છે. એવું નથી હોતું કે સર્વ થાય એક વાર એ રીતે પણ હોય છે એને. પણ આ તો આપણે લોકોના મનમાં જ એમ હોય કે ભાઈ આપણે તો ફરવાની મુખ્યતા છે ને જોડે પછી મંદિર આવશે તો દર્શન કરી લઈશું, એની વાત છે. તો પછી એમાં કપટ હોઈ શકે છે, એની ચર્ચા છે. એ રીતે સંસારી જીવનું સ્વરૂપ જ એવું છે, શું કરે. અને એટલે એવું કાંઈ ડરી જવાની વાત નથી. માન લો કે તમે એવું મને એવું લાગે કે કોઈ એવો પ્રોગ્રામ બનાવ્યો હોય કે ભાઈ આપણે શ્રવણ બેલગોરા જશું, અહીંયા જશું, તે જશું, અને છેલ્લે પછી આવતા બાળકોને એક આ હિલ સ્ટેશન બતાવી દઈશું. એમાં કોઈ કપટની વાત નથી. દિમાગ પર એવું બોજું નહીં લેતા, અને એવું કાંઈ એવું છે નહીં, ઉલટું ઉલટું લેવાની જરૂર નથી. આ તો એ રીતે આયોજનોમાં એ રીતે પ્રવેશ કરે છે, એ મુખ્ય વાત છે. બહુ બધી બાબતો છે. જો હા, તીવ્ર કસાય થતા જ એવી, હા, કપટથી જૈન થાય છે તે તો પાપી જ છે. મતલબ એનું પ્રયોજન અભિપ્રાયની વાત છે. કોઈ ક્રિયા કરવી પડી, રસ્તામાં તમે ઉતર્યા તો એ કંઈ તમે મિથ્યાત્વ થઈ ગયું એમ જ નથી. અહીંયા કહે છે કે એવા પ્રયોજનથી વિચારી અને કરે કે આપણે તો ફરવાનું થઈ જશે. હવે કોઈ અનાથ એવા નહીં કરવા, ફરવા ગયા હોય, માનો ફરવા જ ગયા હોય અને મંદિર આવે તો દર્શન કર્યા તો એ આ કુટીમાં ના આવે. આ તો એનું પ્રયોજન એ હોય કે ભાઈ એનું ફરવાનું જ પ્રયોજન મુખ્ય હોય, અને જોડે ધર્મ થઈ ગયો એમ માને. અહીંયા જે છે ને કન્સેપ્ટ જુદો છે. પેલી બધી જે બાહ્યની તમારી પ્રવૃત્તિ છે, બાહ્યમાં તમારી જે આયોજન છે એની વસ્તુ. આ તો અહીંયા શું કહે છે કે એને કપટથી ધર્મ કરે છે. એટલે લોકોને તો એમ લગાડવા માંગે છે કે આ તો યાત્રાઓ જ કરે છે, પણ આનું પ્રયોજન તો ફરવાનું છે. એમ પ્રયોજન અભિપ્રાયમાં જોવાનું, પ્રયોજન ફરવાનું વિચારી અને આ વ્યવહાર કરે અને કહેવડાવે કે અમે તો એ રીતે છે. એનું નામ કપટ છે. કોઈ આ ગ્રસ્ત જીવનમાં કોઈ આ તો આપણે કોઈ સંઘમાં આયોજન કર્યું તો પછી એને આપણે ફોલો કરવું જોઈએ, અલગ વાત છે. જેમ કે અમારા જેવા વ્યક્તિઓ જ્યારે જાય છે તો અમારો બાકાયદા નિયમ લેવડાવીએ છીએ કે ભાઈ આ રીતે નહીં, આ રીતે નહીં, આ રીતે નહીં. પણ કોણ ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે, એ તો એની પોતાની જવાબદારી છે. કોઈ એના માટે એ ટૂંકમાં આપણો એવો અભિપ્રાય છે કે એ ભાવનાથી આવે કે આપણે આ મુખ્ય છે, એટલી વાત છે. અહીંયા જે કપટની વાત કહી છે ને એ જે તમે કહો છો એમાં નથી આવતા. અહીંયા તો એવું પ્રયોજન લખ્યું ને, એવું પ્રયોજન વિચારી અને પ્રવૃત્તિ કરે, એવી પ્રયોજન વિચારીને ધાર્મિકતા કરે. એ ધાર્મિક કાર્યોમાં ફરવા તો મળે છે ને, હે ને, એમ વિચારી અને ધાર્મિક બી કહેવાય. ધર્મ પણ થઈ ગયું, હે ને. આપણે આ વર્ષની યાત્રાનું ધર્મ પણ થઈ ગયું અને ફરવાનું પણ થઈ ગયું. અથવા એ ફરવાના પ્રયોજનથી વિચારી અને આ બાહ્યમાં ધર્માત્મા કહેવડાવે છે, પોતાને ધાર્મિક ઉપચાર ધર્મધારક કહેવડાવે છે, ધર્મધારક માને છે અને ધર્મધારક મનાવડાવે, તો એને કહે છે કે આમાં જતો રહે. એ કપટ છે. ઘણું બધું છે. કારણ કે અતિ તીવ્ર કસાય થતા જ એવી બુદ્ધિ થાય છે, તેમનું સુલઝવું પણ કઠણ છે. આ બહુ જોરદાર વાત લખી કે જો એ અભિપ્રાયથી જીવ જતો હોય તો પછી એ જો ઉપરવાળાનું તો સુલઝવું સુલભ છે, કે ઉપરવાળાની પાટી કોરી છે, એટલે કુળથી આવે છે, આજ્ઞાથી આવે છે. એનો કોઈ બીજો અભિપ્રાય નથી કે આનાથી મને બહારમાં આજીવિકા મળી જાય, કે આનાથી મને બહારમાં ખ્યાતિ મળી જાય, કશું નહીં. ધર્મ કુટુંબે કહ્યું છે એટલે આવ્યા છીએ, તો એનું તો સુલઝવું સંભવ છે. એની વાત કાને પડી જાય અને એને વાત બેસી જાય તો કામ કરી જાય. પણ આ તો ખોટા જ ઈરાદાથી જાય છે. એટલે લખે છે કે જ્યારે અભિપ્રાય જ ખોટો છે, એ તો ખોટા અભિપ્રાયથી આજીવિકાના આધારથી જ ધર્મ કરે છે, હે ને. કે મને તો આજીવિકામાંથી મને લાભ થાય, હે ને, એ લઈને જ એ એપ્રોચથી જ કરે છે. તો કહે છે કે એનું સુલઝવું કઠિન છે. એમ ઉપાદેય બુદ્ધિ છે આની. તો પેલાની ઉપાદેય બુદ્ધિ આત્મામાં છે એવું નથી. પેલાને બી પરમાર્થ તરફ તો ધ્યાન જ નથી, પરંતુ એને કોઈ આ બી કોઈ ધર્મ માનીને કરે છે, તો કુળની પ્રથા છે, કરે છે એમ. તો બની શકે કે એને ક્યારેક તક છે, પણ આને તો સુલભ છે કેવી રીતે? એ રીતે છે.
જો અહીંયા રીઝન આપ્યું, રીઝન જૈન ધર્મ એટલે કયો ધર્મ? વ્યવહાર ધર્મ. સંસારના અભાવ, સંસાર નાશના અર્થે સેવવામાં આવે છે. સંસાર નાશ એ વાસ્તવમાં પરમાર્થ ધર્મનું ફળ છે, બરાબર છે. પણ એ આજે બાહ્યમાં સ્વાધ્યાય શું કામ કરવા આવીએ છીએ? આપણે યાત્રા શું કામ જઈએ છીએ? પૂજન શું કામ કરીએ છીએ? તો આ બધા લાભ માટે કરીએ છીએ. જુઓ, મફતમાં લાભ થઈ જાય છે, પરંતુ એની કામના નથી હોતી જ્ઞાની. જેટલા બી ઊંચા પદ છે ને એ બધા તો આ વિશુદ્ધિમાં મળે છે, પણ એની કામના નથી હોતી જ્ઞાનીને. જ્ઞાનીને તો એના માધ્યમથી વેદજ્ઞાનનો વાસ્તવમાં ઉદ્દેશ છે. પૂજા શું કામ કરવાની હોય? વેદ જ્ઞાનને દ્રઢ કરવા માટે. સ્વાધ્યાય શું કામ કરવાનો? વેદ જ્ઞાનને દ્રઢ કરવા માટે. પરંતુ એ પ્રયોજનને ન સેવન કરે એમ કહે છે. જો તો એમ એ જૈન ધર્મ તો સંસાર નાશના અર્થે સેવામાં આવે છે. અને જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે, એનાથી આજીવિકાદીનો લાભ ચાહે, એનાથી ફરવાદી કશાનું પોષણ થઈ જાય છે, અને ધાર્મિક બી કહેવડાવીએ છીએ. તો આ તો બહુ સારી વાત છે કે ધાર્મિક કહેવડાવાય બી અને બીજા પ્રયોજન બી સિદ્ધ થઈ જાય. કહ્યું ને? તો એ કહે છે કે એ જે પાપી છે એ તો કહે છે કે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે છે તો મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યા દૃષ્ટિ છે. હવે એ જે દલીલ કરે છે એ બહુ જબરદસ્ત દલીલ છે, અને બની શકે કે આ દલીલમાં કોઈક આપણા પ્રશ્નો આમાં સેટ થઈ જાય. શું લખે જો કે હિંસાદિક વડે જે કાર્યો કરીએ તે કાર્યો ધર્મ સાધન વડે સિદ્ધ કરીએ તો તેમાં બુરું શું થયું? એથી તો બંને પ્રયોજન સે થાય છે. શું કીધું? કંઈ ખ્યાલ આવે? પ્રશ્ન નહીં ખ્યાલ આવે, ફરીથી બોલું છું કે આપણે જે આજીવિકા આદિ છે, કે જે બહારમાં ખ્યાતિ આદિ, કે જે બહારમાં જે આપણે આ જે ફરવા આદિની વસ્તુ છે, એ તો કહે છે કે હિંસા આદિકથી જ થાય છે. એમાં તો હિંસા થાય છે, પણ એ ધર્મના બેનર હાથ જોડે કરીએ. અહીંયા એમ લખે છે પણ તે કાર્યો ધર્મ સાધન વડે સિદ્ધ કરીએ એવા કાર્યો આના વગર દ્વારા સધાઈ જતા હોય, વ્યવહાર ધર્મ દ્વારા આજીવિકા બી સચવાઈ જાય અને ધર્મ પણ થઈ જાય, તો એમાં ખોટું શું છે? બોલો. આ વાત આપણને એમ લાગે કે આ તો આપણે ગુડ સેન્સમાં છે, આ બેડ સેન્સમાં છે. આપણને એમ લાગે કે આ વાત પક્ષમાં છે. ખ્યાલ આવે કે કોઈને એમ થાય है ना, किसी को ऐसा हो हिंसादिक वड़े, है ना, आ બધા જે घूमने का, फिरने का, व्यापार का, आजीविका का जो कार्य हो हिंसादि से होता है, तो फिर ये धर्म करते करते ये व्यवहार धर्म के उपचार से ऐसे ही फ्री में मिल जावे, है ना, तो इसमें बुरा क्या है? એમાં ખોટું શું છે? ખ્યાલ એને પ્રશ્ન નતું સમજાતું, બરાબર ને? કન્ફ્યુઝ થાય, રુચિ છે પણ એની ગુજરાતી થોડુંક ખ્યાલ આવે એ રીતે છે. પ્રફુલભાઈ, આ પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે ભાઈ હિંસાદિક વડે કાર્યો કરવા, બધું વેપાર કરવો અને આજીવિકા રળવી, એના કરતા હે ને આપણે આ જે ધર્મ કાર્ય ધર્મ સાધન વડે હે ને બંને સધાય, હે ને બે વસ્તુનો લાભ થતો હોય તો એમાં લેવામાં શું વાંધો છે? લાભ લેવામાં આ વાત આવી ને, ઉપાધિ બુદ્ધિ અભિપ્રાયમાં ભૂલ છે. તે કાર્યો ધર્મ સાધન વડે સિદ્ધ કરીએ તો તેમાં બુરું શું થયું? એથી તો બંને પ્રયોજન સધાય છે. એનો જવાબ જોરદાર છે. અરે આજે ધર્મ સાધન કરે છે, આજે તું વ્યવહાર ધર્મ સાધન કરે છે, એ કયા પ્રયોજનથી કરે છે? કે આજીવિકાની જરૂર જ ના પડે, ફરવાનો ભાવ જ મટી જાય, ભોગાદિની પ્રવૃત્તિ જ છૂટી જાય, અને તું કહે છે કે એ ધર્મ સાધન વડે એ જે વિશુદ્ધિમાં થોડુંક મળે છે તો એને લઈને એના અભિપ્રાયથી કરીએ અને ધર્મ બી થઈ જાય, જોડે આપણે ધર્માચરણ બી કરી લીધું, ભગવાન બી ખુશ ને આપણે બી ખુશ, હલાવે કે નહીં? સમાજ બી ખુશ. હે ભગવાન કયા ભગવાન ખુશ? બહુ સારો પ્રશ્ન છે, જવાબ આપો. ભગવાન ખુશ થાય એ રીતે. એટલે ભગવાન ખુશ નો અર્થ એ છે કે આપણે ભગવાનનું સચવાઈ ગયું અને આપણું સચવાઈ ગયું, એટલે આ ભગવાનનું સાચવવા દર્શન કરે છે. એમ આ મંદિરો સમાજે બનાવ્યા ને તો સમાજનું સચવાઈ ગયું, કુટુંબે કરોડો રૂપિયા આપ્યા એટલે કુટુંબનું સચવાઈ ગયું. જીતુભાઈ તમે 2-4 પ્રતિમાઓ લીધી હોય અહીંયા, ભાભીને એમ થાય કે બાપાએ આટલા રૂપિયા લઈને પ્રતિમા કરી છે, મૂકી છે, તો કમસે કમ બાપાનું એ સચવાઈ જાય, સમાજનું એ સચવાઈ જાય, હે ને, અને ધર્મ બી કહેવાય, અને સાથે ત્યાં બધા મળે તો અહીં આવીને બધી આ જ વાતો કરે,
એને એકવાર મારે એવું બનેલું, શું કહેવાય પણ કહી જ દઈએ ચલો. ત્યાં ગયા હતા અમે લોકો બહુ વર્ષો પહેલા, તારંગાજી શિબિરમાં ગયો હતો પહેલી વાર. તો આપણે શૈલેષભાઈ પંડિતજી મિત્ર પણ છે, એમને પ્રવચન હતા, તો એમને બહુ જલ્દી જતો નહીં પહેલા હું બહાર, તો પણ જવાનું થયું તો પરિચય કરવાનું, મારો પરિચય આપવાનો એમને ફાળવેલું સમાજે કે તમારે આપનો પરિચય કરાવવાનો. તો પરિચય કરાવતા કરાવતા એમને એમ કહ્યું કે ફલાણા ભાઈ અશ્વિનભાઈ આ છે તે છે, બહુ સ્વાધ્યાય કરે છે, 8-8 કલાકનો 7-7 કલાકનો સ્વાધ્યાય કરે છે, અને જોડે જોડે એ બી કહ્યું કે આટલો સ્વાધ્યાય વેપારી હોવા છતાં કરે છે. વેપારી કહીને એમને વિસ્તાર કર્યો થોડો. હવે વિસ્તાર શું કર્યો? એક્સપોર્ટ કરે છે. એમની ફલાણી જગ્યાએ ઓફિસો છે, ફલાણી જગ્યાએ ઓફિસો છે, આ છે તે છે, બધું છે. આટલું હોવા છતાં એમને એમ કેવું મારો પરિચય ઔદ્યોગિક ભાવથી નહોતો આપવો, એટલે એનાથી નહોતો આપવો, સહયોગોથી નહીં. એમને આટલું હોવા છતાં વ્યક્તિ સ્વાધ્યાય કરી શકે છે એવો આ એક વ્યક્તિ છે એમ કરીને પરિચય. જેવું પ્રવચન પત્યું ત્યારે એક સૃષ્ટિ મને મળવા આવ્યા અને મને કહે ક્યાં ક્યાં ઓફિસો છે તમારી? ખ્યાલ આવ્યો કે ખરેખર કહું છું, મને એટલું દુઃખ થયું કે એને મારા સંપર્ક કરવા માટે નહોતું કહ્યું, એડવર્ટાઇઝમેન્ટ નહોતી આ, પણ એને એમ થયું કે આ તમારો ગમે એટલો બિઝનેસ હોય તો આ વ્યક્તિ કરી શકે છે, તો તમે કેમ ના કરી શકો? ખ્યાલ કે નહીં? બિઝનેસ હોવા છતાં, ગૃહસ્થ કામ કરવા છતાં હેનું જ્ઞાન થઈ શકે છે. યોગસારમાં કહે ભાઈ બિઝનેસ સમ્યક દર્શનમાં નડતો નથી, બિઝનેસનો રાગ સંયમમાં નડે છે. આત્મદર્શન કરવા માટે તો દ્રષ્ટિ હટાવવાની છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જ્યારે દ્રષ્ટિ હટે છે પછી કાંઈ સમજાવવાની જરૂર નથી. જ્યારે વેપારની દૃષ્ટિ છૂટી જાય છે એ ભોગોની અને ભાવોની સંયોગોની, પછી એને વેપાર કરતો હોવા છતાં નથી કરતો વાળી કોટીમાં આવી જાય છે. અને પછી જે આગળ વધે છે એના ભાવ સીમિત થઈ જાય છે. ઘણી બધી બાબતો છે. મારે બતાવવું એ છે કે કોઈ એવા પ્રયોજનથી અહીંયા આવે, ભાઈ તને કયા અપેક્ષાએ કહેવામાં આવે છે? ચક્રવર્તીની 96,000 રાણીઓ 6 ખંડને જીતે છે, તો એના માટે નથી કહ્યું એનું કે આટલું કહેવા છતાં બી વૈરાગી, છતાં બી એમાં સુખ બુદ્ધિ નહીં, અને તને આટલું છે, એક પત્ની છે, અને કોઈ એકાદ ઘર કે એકાદ નાનો ઘોંસલો છે 200-500 ફૂટનો, તો બી તને અહંકાર છે એનો. એમ એમ એ બતાવવા માટે કંઈ એવું નહીં કે એવી છૂટ સમ્યક દર્શન હોય તો 96,000 રાણી સુધી 6 ખંડ સુધી આખું ક્ષેત્ર આપણું બનાવી લેવું, એમ નથી સમજવાનું એમાંથી. ખ્યાલ આવે કે નહીં? તો આ માટે છે એમના. તો અહીંયા કહે છે કે ભાઈ જે સાધન વડે એને સંસારનો નાશ કરવાનો છે. અચ્છા, કયું સાધન? વ્યવહાર સાધન. શું છે વ્યવહાર સાધન? સ્વાધ્યાય, શાસ્ત્ર સ્વાધ્યાય, પૂજન, બરાબર છે, વ્રત આદિ. તો એમાં શું કરવાનું હોય છે? મતલબ સ્વાધ્યાયમાં શું કરવાનું હોય છે? તો એમાં તો વેદ જ્ઞાનના માટે છે. તો વેદ જ્ઞાન શીખવાડવામાં આવે છે. તો એમાં એના માટે કે તું વેપાર કરી શકતો જ નથી, બહારમાં સુખ જ નથી, વિશ્વમાં 6 દ્રવ્ય છે, કોઈ જગ્યાએ સુખનું કારણ જ નથી. જ્યારે એ વાત તને સમજાવવાની ને એ વાતનો તારે અભ્યાસ કરવાનો છે, તો તું કહે છે કે એ ધર્મ સાધનની સાથે સાથે એ તો અમે સાધી લેશું એટલે યાદ રાખી લેશું, એ તો ભણી લેશું, પણ સાથે સાથે વ્યવહાર સાધન દ્વારા અમારી કોઈ આજીવિકાની વ્યવસ્થા પણ થઈ જાય અને એમાં અમારો સમાજ પર અમારી નજર પડે, હે ને, અથવા અમારા પર સમાજની નજર રહે કે ભાઈ આ બહુ સ્વાધ્યાયી જીવ છે તો થોડુંક આને. તો કહે છે કે તું એ રહે બરાબર છે, સ્થિતિકરણ કરવા અર્થે એકબીજા પર સાધનનો ઉપકાર કરે એ બી પણ બરાબર છે, પરંતુ તું એની આકાંક્ષા, એના અભિપ્રાયમાં એ રાખીને તું કરે, એને ઉપકાર કરવા વાળા કરે પણ તું એ બુદ્ધિથી કરે, તો કહે છે કે તું પાપી છે. ભાઈ આ તો બધા આગળ આવી ગયેલું વિષય પણ છે. અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. કયો અધિકાર? પહેલા અધિકારમાં લખ્યું ત્યારે સ્પેશિયલ આ વિષય લીધેલું છે. યાદ કરાવું થોડું? 2 મિનિટ છે આપણી પાસે, 4-5 મિનિટ. ત્યાં એમ કહ્યું કે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. પ્રયોજન શું છે? મુક્તિ, મોક્ષ. મોક્ષમાં સુખ છે. તો એનું પ્રયોજનની સિદ્ધિ શાનાથી થાય? કે વિતરાગ વિજ્ઞાનથી. તો વિતરાગ વિજ્ઞાન રૂપ પ્રયોજનની સિદ્ધિ શાનાથી થાય? તો કે અર્યંતાદિકથી. અર્યંતાદિકથી કેવી રીતે થાય? તો 2 જવાબ આપે એમના માર્ગદર્શન અનુસાર
અને એ પોતાનો આત્માનો અનુભવ કરે અથવા એમનું સ્વરૂપ સમજીને પોતાનું સ્વરૂપ સમજે, જે જાણતો અનંતને દ્રવ્ય ગુણ પરે પણ તે જીવ જાણે આત્મને તો શું મોહ પામી લઈ ખરે. અગર એ રીતે કરે તો એનો મોહ તૂટે છે અથવા મુક્તિને પ્રાપ્ત થાય છે. બીજા પેરેગ્રાફમાં ફેર પ્રશ્ન મૂક્યો પંડિતજી વિચક્ષણ બુદ્ધિ કે સાહેબ એનાથી જે પ્રયોજનની સિદ્ધિ થાય છે એ તો બરાબર છે, એનાથી મોક્ષના પ્રયોજનની સિદ્ધિ થાય તો બરાબર છે, પણ બીજા કોઈ પ્રયોજનની સિદ્ધિ પણ થાય છે કે નહીં? આ પ્રશ્ન મૂક્યો છે, વાંચી લેજો તમે આજે ઘેરથી. સ્પેશિયલ પ્રશ્ન. હવે કે બીજા પ્રયોજનની સિદ્ધિ એટલે શું? એનાથી ઇન્દ્રિય સુખની વ્યવસ્થા થાય છે કે નહીં? એનાથી ઇન્દ્રિય સુખ માટે પૈસા મળે છે કે નહીં? એમ તો પંડિતજી શું જવાબ આપે છે કે હા મળે છે. પહેલા તો કે હા મળે છે. જે વિતરાગ ધર્મમાં પ્રવેશ કરે છે તો વિતરાગતાની સાથે થવાવાળી વિશુદ્ધિ થી બધું મળે છે. સાંભળજો, અલ્પ વિરામ છે, હે ને? અડધું સાંભળીને નહીં જતા, પૂર્ણ વિરામ નથી. કે મળે છે, પરંતુ કોઈ એ પ્રયોજનથી કરે તો એ પાપી છે અને એને નથી મળતું. આ લખ્યું, તમે વાંચી લીધું જરા ત્યાં જઈને, કે કોઈ એ પ્રયોજનથી કરે, ભગવાનની ભક્તિ આદિ સ્વરૂપ સમજવા આદિનું એ પ્રયોજન આવ્યું ને, આ જ વાત આવી, એ પ્રયોજનથી કરે તો એ પાપ જ છે. એ તો આમે ભગવાનની ભક્તિ આદિ સ્વાધ્યાય આદિ આમે ધર્મ નથી, એ ધર્મનું નિમિત્ત કારણ છે. પરંતુ એ નિમિત્ત કાળમાં એ નિમિત્ત એટલે પરમાત્માને બતાવે છે. તો પરમાત્માનું ધ્યાન કરી અને તું મુક્તિને ચાલ્યો જાય તો તારું કામ એનાથી થયું એમ ઉપચારથી કહેવાય છે. અને તું હવે કહે છે કે બીજી પ્રયોજનની, એ તો કહે છે કે જ્યાં સુધી સાધક દશા રહે છે તો એની સાથે રહેલી વિશુદ્ધિમાં બહારમાં સ્વર્ગાદી અને મનુષ્યમાં પણ સારા એ બાબે પ્રકારના ભવાદી મળે છે, પરંતુ એની કામના હોતી નથી. પણ તું એ કામનાથી કરે. આવ્યું હતું ને આગળ પરીક્ષા કરી કે ફલાણા જીવનું આ પ્રમાણે અને આત્મદર્શન થયા પછી આ કરી તો ચક્રવર્તી પદ મળ્યું, હે ને? તો એ પછી આપણે બી એવી ભાવના એટલે કરવા લાગીએ તો કહે છે કે એનાથી પુણ્ય બંધાતું નથી. એ અભિપ્રાયથી કરે તો પાપ જ છે. કોઈ એમ મને કહે કે ભલે એ અભિપ્રાય આપણો ખરાબ છે, પરંતુ થોડીક મનતા થઈ તો એનું તો કંઈક ફળ આપો, એનું તો કંઈક કહો. તો કહે છે કે એનું શું કહેવું છે તારે? અરે અહીંયા ધર્મ માર્ગમાં તો તું જે માગે છે, ડિમાન્ડ કરે છે સંસારની, એના અભાવ અર્થે આ ધર્મ સાધન બનાવવાનું છે. આપણે પૂજા કરવા કેમ આવીએ છીએ? ભગવાન ખુશ થાય એટલે કે ભગવાન આત્મા ખુશ થાય એટલે? ખ્યાલ આવે કે નહીં? ભગવાન આત્મા ખુશ થાય એટલે ભગવાન આત્માને જોઈને આપણે ખુશ થઈએ, એમ ખ્યાલ આવે? જે જીવ, મને હું તો આ બહુ મારું સ્ટેટમેન્ટ જબરજસ્ત હોય છે દર વખતે, કે જે જોઈએ આ ધર્મ કાર્યો, બાહ્ય ધર્મ કાર્યો કરી અને ઉદયને ફેરવવા માંગે છે એ પાપી છે. કારણ કે ઘણા લોકો એમ સમજે છે કે આટલું બધું ધર્મ કરીએ છીએ તો બી મારે જ કેમ મંદી આવે છે. હેલો, કાલે એક મિત્ર, અજય મિત્રનો ફોન આવ્યો. બહુ અજય છે પણ બહુ જ સેવાભાવી છે. સેવાભાવી એટલે એ આખો દિવસ ગાયત્રી મંત્ર એ લોકોને ત્યાં ચાલે તો એ લખ્યા રાખે, ગરીબને દાન આપે, સવારે જઈને બધા જે પ્રાણીઓ ફરતા હોય ને એને બિસ્કિટ નાખે, એ જ કામ કરે. એને બહુ મોટો બિઝનેસ છે. અને હમણાં મંદી બહુ આવી ગઈ તો મારા પર ફોન આવ્યો મને કે આવું કેમ થાય છે? કે મેં તો કોઈ ખરાબ કર્યું નથી. મેં કીધું પાપ કર્મનો ઉદય છે. તો કે મેં તો પુણ્ય જ કર્યું છે. હલાવે કે નહીં? પૂર્વમાં કર્યું એનું શું? અને તમે પુણ્ય બી એ ઉદ્દેશથી, કોઈને મદદ એ ઉદ્દેશથી કરી કે મારી ખ્યાતિ થાય તો એનું આ બધું આ જ વાત આવે. હા, પુણ્યને પણ ઠેકાણા. અને છતાં બી મેં એમ કીધું કે જો કદાચ હવે તમારી અંદરની કોઈ પ્રગતિ બદલાઈ હોય તો મેં કીધું કે જેટલા પણ તમે, હવે આપણી વાત અહીંયા કે આપણે ઉદય ફેરવવા માગતા હોઈએ તો મને બતાવો કે જ્ઞાનીઓને, શ્રી રામને, એને સવારે રાત તિલકની જગ્યાએ જંગલમાં જવું પડ્યું, સીતાજીના ઉદય જુઓ, પાંડવોના ઉદય જુઓ, તો એમને એ ઉદયોમાં ફેરવવા માટે ધર્મ કરતા હતા કે ઉદયો આવા આવે પૂર્વ કર્મના હિસાબે તો બી હું ખુશ રહી શકું, સુખી રહી શકું, એ માટે આ ધર્મ છે. આપણે એમ સમજીએ કે આ થોડું મંદિર આદિ જઈએ તો આપણે જે પ્લોટ વેચાતો ના હોય વેચાઈ જાય, એને જે પાસ ના કર્યું એ પાસ થઈ જાય. અરે એના માટે કરે તો કે પાપી છે. એ બધી ચર્ચા છે, કાલે વિસ્તારથી આની ચર્ચા કરીશું.
નારાયણ